નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની બેઠક પદયાત્રિકોની સલામતી, સ્વચ્છતા અને ટ્રાફિક નિયમન અંગે આપ્યું જરૂરી માર્ગદર્શન. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે. મહામેળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચવાના છે. યાત્રિકોને સલામત, સુવિધાસર અને સરળ યાત્રાનો અનુભવ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર, અંબાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા મહામેળાની તૈયારી કરવામાં આવી રહી છે. યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સહિત વિવિધ સુચારુ આયોજન કરી મહામેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તંત્ર સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પગપાળા સંઘ અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી અને આ બેઠકમાં પૂનમ મહામેળાની વ્યવસ્થા પદયાત્રા નમસ્તે. આવનાર સમયમાં ભાદરવી પૂનમ મહામેળાનું જે આયોજન થઈ રહ્યા છે, આ આયોજનના ભાગરૂપે આજ અંબાજીમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના તમામ પ્રતિનિધિશ્રીઓ, ટ્રસ્ટીઓ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મિટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે. સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર ભાઈ ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે. મેળાની જે તૈયારી છે સુરક્ષાના દૃષ્ટિએ પણ શરૂ કરી દેવામાં આવેલ છે અને આવનાર સમયમાં આ સુરક્ષાને બહુ સારી રીતે કરીને મેળા સારી રીતે પૂર્ણ થાય તે માટે અમારા પ્રયત્ન રહેશે. ધન્યવાદ. દર વર્ષે લાખો માઈ ભક્તો જેની રાહ જોઈ રહ્યા હોય છે તે ભાદરવી પૂનમ મહામેળો 2026 આગામી સપ્ટેમ્બર મહિનાની 20મી તારીખથી શરૂ થવાનો છે. ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળાનો જે અભિન્ન અંગ કહેવાય તે સૌ પગપાળા સંઘ સાથે અને ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની આજે મિટિંગ યોજાઈ હતી. 1600 કરતાં પણ વધારે પગપાળા સંઘો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ પગપાળા સંઘોને મહામેળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું હોય તેની માહિતી આજે આપવામાં આવી. સાથે સાથે તેમના જે પણ પ્રશ્નો છે, તેમની જે રજૂઆતો છે તે પણ આજે સાંભળવામાં આવી અને આગામી સમયમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા અંબાજી ટ્રસ્ટ દ્વારા આ જે પ્રશ્નો છે એનું સુખદ સમાધાન આવે તેવા પણ પ્રયત્નો કરવામાં આવશે. સાથે સાથે ભાદરવી પૂનમ મહામેળાની તૈયારી હાલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે. 29 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એની આ મહામેળાના સંચાલન માટે રચના કરવામાં આવી છે. અંદાજિત 7000 કરતાં પણ વધારે પોલીસ વિભાગ અને સરકારી કર્મચારીઓનો જે સ્ટાફ છે એ આ ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીમાં ઉપયોગમાં લેવામાં આવશે. ખાસ કરીને જ્યારે અંબાજીમાં હાલમાં શક્તિ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા રસ્તાઓ છે, ઘણી બધી જે જગ્યાઓ છે તેમાં આ કામ ચાલુ હોવાના કારણે સીમિત જગ્યાઓ આ વર્ષે ઉપલબ્ધ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પણ માઇક્રો મેનેજમેન્ટ મંદિર ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને તેના આધારે જે ખાસ કરીને વ્હીકલની મૂવમેન્ટ છે એના ઉપર પણ નિયંત્રણ કેવી રીતે લાવી શકાય અને ટ્રાફિક મુક્ત વાતાવરણમાં સમગ્ર મહામેળાનું સંચાલન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.